મેં મારા સાસરીવાળાઓને કહ્યું કે કિશોર અવસ્થામાં માતા બનવું ખરેખર એટલું મુશ્કેલ નહોતું અને હવે આખો પરિવાર મારાથી નફરત કરે છે. હું 1 વર્ષની છું અને મારા બોયફ્રેન્ડ 1 વર્ષના છે. અમારું એક વહાલું 5 વર્ષનું બાળક છે. હવે તેના માતા પિતા રંગભેદ રાખનારા છે અને તેઓ એ વાતથી ખૂબ પરેશાન હતા કે તેને એક કાળા રંગનું બાળક હતું. ટૂંકમાં કહું તો અમે તેમની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા. પણ તેના પરિવારના બાકીના લોકો ખૂબ સારા છે. અથવા મને એવું લાગતું હતું. તાજેતરમાં એક કુકઆઉટ દરમિયાન તેની દાદીએ તેના માતા પિતાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભલે તેઓ રંગભેદ રાખવા બાબતે ખોટા હતા, પણ એક વાતમાં તેઓ સાચા હતા કે કિશોર માતા પિતા તરીકે આપણું જીવન નરક જેવું બની જશે. બધાએ સંમતિમાં માથું હલાવ્યું. મેં નહોતું હલાવ્યું. મેં બોલીને કહ્યું, ખરેખર અમારું જીવન ખૂબ જ સરસ છે. મારા માટે નાની ઉંમરમાં માતા બનવું અન્ય કોઈ પણ ઉંમરે માતા બનવા કરતાં વધુ મુશ્કેલ નહોતું. ટેબલ પર સન્નાટો છવાઈ ગયો. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પછી તેની બહેન જે પોતે પણ નાની ઉંમરે માતા બની હતી ઊભી થઈ. તેણે રોષ પોણાવવાનું શરૂ કર્યું કે તેનું જીવન કેટલું દુઃખદ હતું. તે કેવી રીતે શાળાનું શિક્ષણ પૂર્ણ ન કરી શકી અને કામ કરવું કેટલું મુશ્કેલ હતું. વાત એમ છે કે તેણે આખી જિંદગીમાં તેના બાળકને માત્ર 6 વાર જોયું છે. તે દેશના બીજા છેડે તેના પિતા સાથે રહે છે. મેં તેને યાદ અપાવ્યું કે મેં હાઈસ્કૂલ વહેલી પૂરી કરી હતી. મારી પાસે એક સ્થિર નોકરી છે અને મને અદ્ભુત સહકાર મળ્યો હતો. મેં તેને કહ્યું કે હું આની સલાહ તો નહીં આપું, પરંતુ મને શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે. મેં તો તેના અનુભવ અલગ હોવા બદલ માફી પણ માંગી. બસ ત્યારે જ હોબાળો શરૂ થયો. તે રડવા લાગી. તેના દાદા દાદીએ મને ક્રૂર કહ્યો. હવે પરિવારમાં મોટી તિરાડ પડી ગઈ છે. શું હું ખરેખર અહીં ખોટી છું?